ભાવનગર નજીક આવેલું અધેવાડા ગામ અને અહીં આવેલી છે પવિત્ર ઝાંઝરિયા હનુમાનજીની જગ્યા. આ જગ્યા માત્ર હનુમાનજીના ભક્તો માટે જ નહીં પરંતુ બજરંગદાસ બાપાના ભક્તો માટે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લોકપ્રિય જીવનકથા મુજબ ઈસ 1906માં અહીં એક દિવ્ય બાળકનો જન્મ થયો હતો. બાળકની માતાનું નામ હતું શિવકુંવરબા અને પિતાનું નામ હતું હરિદાસજી. શિવકુંવરબા ગર્ભવતી અવસ્થામાં પોતાના પિયર માલપરા તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં અધેવાડા પાસે માલેશ્વરી નદીના કિનારે તેમને અચાનક પ્રસ્તુતિની પીડા ઉપડી. નજીકમાં હાજર મહિલાઓએ તેમની મદદે આવી અને તેમને ઝાંઝરિયા હનુમાનજીની જગ્યા પર લઈ ગઈ. હનુમાનજીના મંદિરની નજીક ઓરડીમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે એક પુત્રનો જન્મ થયો. આ બાળકનું નામ રાખવામાં આવ્યું ભક્તિરામ. આ જ ભક્તિરામ આગળ જતા મહાન સંત તરીકે પ્રસિદ્ધ થયા અને દુનિયાએ તેમને બજરંગદાસ બાપા એટલે કે બાપા સીતારામ તરીકે ઓળખ્યા. બાપાના જીવનમાં ભક્તિ, સાધના અને માનવ સેવાનું વિશેષ સ્થાન રહ્યું. પછી તેઓ બગદાણા આવ્યા અને ત્યાં તેમની સાધના અને સેવાથી બગદાણા ધામ પ્રસિદ્ધ બન્યું. પરંતુ બાપાના જીવનની શરૂઆતની આ પવિત્ર યાદ આજે પણ અધેવાડાની ઝાંઝરિયા હનુમાનજીની ધરતી સાથે જોડાયેલી છે. આ છે બજરંગદાસ બાપાનું પવિત્ર જન્મસ્થળ. બોલો જય ઝાંઝરિયા હનુમાન દાદાની જય.